હનુમાનજીને લક્ષ્મણજી મહારાજને જ્યારે મૂર્છા આવી અને કીધું કે કોઈ લંકામાંથી સુષેણ નામના વૈદ્યને બોલાવી આવો તો કદાચ ઈ દવા કરે. અને તમે જાણો છો કે સુષેણે આ વાત ના પાડી કે હું તો રાવણના રાજનો વૈદ્ય છું એટલે મારાથી ન અવાય, તો પલંગ હોતું પાડ્યું. અને એ સુષેણે એમ કહ્યું કે જો આ જડીબુટી કોઈ લઈ આવે તો કદાચ હનુમાનજી બચે. ત્યારે એમ નહોતું કીધું કે ભાઈ 2-4 જણા હારે હાલો તો જલ્દી થઈ જાય, પણ પોતે પ્રભુ રામની સેવાનો સ્વીકાર કરી અને આખા એ પર્વતને ઉઠાવી અને લઈ આવ્યા હતા. આવો જેનામાં ભાવ હોય એ સેવક આખી દુનિયાના માણસોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી શકે. જેને સેવકનો જ ભાવ છે. ઘણા તો ખાલી ફોટો પડાવવા હાટુ સેવા કરે. હા, સેવા કરવી છે તો કોઈ મારી નોંધ લે કે ન લે, ભગવાન મારી નોંધ લઈ રહ્યા છે મારી સેવાની, આ ભાવ સાથે સેવા કરજો વાલા વૈષ્ણવો. અને તમે રામચરિતમાનસમાં જોયું કે કોઈએ હનુમાનજી મહારાજની નોંધ લીધી કે ન લીધી, પણ પ્રભુ રામે એની નોંધ લીધી છે કે આ હનુમાને મારી સેવા કરી છે. આપણી સેવાનું ફળ, આપણી સેવાની નોંધ આ સંસારનો માણસ લે એના કરતા એવા ભાવ સાથે સેવા કરવી કે આપણી સેવાની નોંધ સ્વયં ઠાકોરજી લેવા જોઈએ, ભગવાન પોતે લેવા જોઈએ. અને સેવામાં એટલી નિષ્ઠા રાખવી, કોઈ પણ કાર્ય કરો ને વાલા વૈષ્ણવો તો નિષ્ઠા સાથે કરો. જે પણ કામ કરો છો એ સંપૂર્ણ નિષ્ઠા સાથે. મન વગરનું કામ કરો ને એમાં બહુ તમે કઈ આમ આનંદ મેળવી ન શકો. તમે કથામાં બેઠા હો અને મોઢું લટકાવીને બેઠા હો તો એ કથા તમને ન ઉગે ને અમને ન ઉગવા દે. પછી અમારું આમ મોઢું થાય ત્યારે આંખું બંધ કરી દેવી પડે, આમ મોઢું થાય આંખું બંધ કરવી પડે કે નહીં નાનું લટકેલું મોઢું જોઈ જાય તો વળી પાછું આપણને વિચાર આવશે કે આળું આમ કેમ થાય છે. જે પણ કામ કરો છો અને એમ લાગે કે અહીંયા આવીને આપણે આમ જ બેહવું છે તો આના કરતા રૂમમાં સારું છે ને પગ લાંબા કરીને તો બેહાય. તમારી સેવામાં તમને નિષ્ઠા જ નહીં, કોઈ પણ કાર્ય કરો એમાં નિષ્ઠા રાખજો. ચાહે વ્રત કરો, ઉપવાસ કરો, ભગવાનની પૂજા કરો, જે કાંઈ કરો એમાં નિષ્ઠા રાખજો, શ્રદ્ધા રાખજો. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ, શ્રદ્ધાથી કરેલી વસ્તુ તમારું શ્રાદ્ધ બની જાય છે. આ દુનિયામાં શ્રાદ્ધની વાત આવી તો તમને યાદ કરાવી દઉં. આપણી માનસિકતા એવી છે, શ્રાદ્ધ એટલે શું? તો કે છોકરો ટકો કરાવે, માથામાં ચોટલી રાખે, ધોતિયું પહેરી અને ગોરબાપા એને ગામના પાદરમાં પીપળા હેઠે લઈ જાય અને ન્યા બેહીન પછી એને ઓલા બધા દાબડાના ઓલા ચટ બનાવે ને એમાં એની પૂજા કરાવે અને પછી અડદના લોટના પિંડ મૂકે અને એ પિંડદાન એ છોકરો પાણીમાં નાખી આવે, એને શ્રાદ્ધ કહેવાય. ગુરુજી, એ માછલા તાણી જાય એ પિંડથી તમને કઈ મુક્તિ ગુરુજી મળે એવું સંભવ નથી. હા, બ્રાહ્મણોના શ્લોક ભણેલો ગણેલો હોય તો યોગ્ય શ્લોક બોલાય તો બરાબર છે. ઘણી વખત એવું થાય કે અમુક જગ્યાએ એક જ શ્લોકમાં વિધિ પૂરી થતી હોય, એક જ શ્લોક હોય. મરણમાં ઈ, લગ્નમાં ઈ, એક જ શ્લોક હોય. જે જાણે જગલોક જાણે,
પાણીમાં પિંડ મૂકતો જા આમ. શું માછલા પિંડ ખાઈને પર ગોકર્ણ મહારાજ જેવા ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્યું છતાં પણ ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. તો તમે કલ્પના કરો કે આપણા છોકરા ગોકર્ણ તો છે નહીં. હે લાલા, આમ પિંડ મૂકો ને માછલા તણી જાય, એમાં મુક્તિ નહીં મળે તમને. તો જે પણ કરો એમાં નિષ્ઠા રાખવી. શ્રદ્ધાથી કરશો તો શ્રાદ્ધ થઈ જશે. અને હનુમાનજીની નિષ્ઠા કેવી હતી એનો એક પ્રસંગ કહી અને થોડીક વાતો ભગવાન હનુમાનજીની કહીને આપણે કથાના વિશ્રામ તરફ પ્રયાણ કરીએ. કારણ કે એક પૂળો પછી કેટલો, અને આમે પછી એક લોટા છાશમાં કેટલીક કથા હોય. એક ગોરબાપા સવારમાં ભિક્ષા લેવા માટે આવ્યા. તો બેને થોડો લોટ આપ્યો અને એમાં ગોરબાપાએ જોયું કે અહીંયા ઠાકોરજીની કૃપાથી 2-4 ભેંસો ને ગાયો બધું છે. તો બેનને પૂછ્યું કે બેન છાશ છે તો લેતો જાવ. બેને કીધું અરે ગોરબાપા ઉભા રહો, છાશ છે આજ બનાવી દીધી. બેને તાજી છાશ આટલી મોટી બરણી આપી અને ગોરબાપાને આપીને ગોરબાપા તો બરણી લઈને હાલતા થયા કે કાલા બરણી પાછો દઈ જઈશ. ભલે આમ હાલતા થયા ને ત્યાં બેને કીધું કે ગોરબાપા હાવ બધું આમનામ લઈ જાઓ છો, કંઈક થોડીક રામાયણ તો સંભળાવો. ગોરબાપાએ કીધું કે અયોધ્યામાં મારા દશરથ હતા, 4 દીકરા હતા. એમાં રામના લગ્ન સીતાજી હારે થયા. પછી કઈ વચન માંગ્યા એટલે રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય જંગલમાં ગયા. ત્યાંથી સીતાજીનું હરણ થયું, રાવણ લઈ ગયો. અને ભગવાન રામ હનુમાનજી જેવા બધા વાંદરાઓને હારે લઈને લંકામાં ગયા. ત્યાં જઈને રાવણને મારીને સીતાજીને પાછા લઈ આવ્યા. રામ રાજ્યની સ્થાપના થઈ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તો ઓલા બેન કે આટલી રામાયણ હોય? હાવ કંઈક થોડુંક તો કંઈક. તો કે એક લોટા છાશમાં કેટલીક હોય? આમાં આટલી જ હોય. એમ તમને માર ન કેવું પડે તમે ક્યાં કોઈ મને દક્ષિણા દીધી તમને વધારે કથા કરું. પણ દક્ષિણાની વાત આવી છે તો એટલું કહું વાલા ભક્તજનો કે આ 5 દિવસની આ કથાના અંતે મારો હક પણ બને છે તમારી પાસે દક્ષિણા લેવાનો, તમારી ફરજ બને છે મને દક્ષિણા દેવાનો. પણ એ દક્ષિણામાં આપ ઈચ્છો તો એવું કરજો કે આવતીકાલથી ઘરે જઈને રોજ દામોદર સ્તોત્રનો એક પાઠ કરજો. આપ સૌ નિત્ય દામોદર સ્તોત્ર ગાજો. અને દક્ષિણામાં કોરો ચેક આપવો હોય તો મારી વાત ના નથી, સહી કરીને દેજો. ધક્કા બેંક નો દેતા પાછા. ઘણા લોકો ધક્કા બેંકના ચેક આપે. તો નિષ્ઠા કેવી હોય એની એક રામચરિતમાનસમાં ઉદાહરણ છે. માં જાનકીને રાવણને હરાવીને રાવણને મારીને જ્યારે ભગવાન લઈને ગયા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ, 14 વર્ષનો વનવાસ ભોગવ્યો ભગવાન. ત્યારે અયોધ્યામાં રહેલા ભરતજી મહારાજ, શત્રુઘ્ન મહારાજ, માં જાનકી, આ બધાને થયું હવે આપણે પ્રભુ રામની સેવા કરવી છે. કારણ આ 14 વર્ષ તો ઓલા હનુમાને એકલે જ સેવા કરી. કાંઈક એવું એટલે હનુમાનને, કાંઈક એવું એટલે હનુમાનને. અને તમે જેના સેવક બનો ને એના સેવકમાં હનુમાન જેવું રાખજો. કાંઈ પણ કામ ચીંધે નીકળે જ પડવાનું, કૂદી પડવાનું. ઘણા એવા આ ઓલાને કયો ને એ મન નહીં, એ અમારાથી નહીં થાય. સેવક બનવું તો હનુમાન જેવું. રામજી કોઈ પણ કામ ચીંધે નીકળી પડે. કોઈને ચીંધે ની પેલા હનુમાનજી આવી જાય, મને લાવો હું.
તો બધા લોકોએ નક્કી કર્યું કે 14 વર્ષ સુધી આપણા હાથમાં કાંઈ સેવા આવી નથી, માત્ર ને માત્ર પેલા હનુમાને સેવા કરી છે, આપણે બધાને સેવા કરવી છે. શું કરવું? બધા લોકોએ મીટિંગ કરી અને બધાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, બધા લોકો આપણે એક એક સેવા સ્વીકારતા જઈએ. આખી યાદી બનાવી, સેવા લખે સામે નામ લખે, સેવા લખે સામે નામ લખે. આ સેવા હું કરીશ, આ સેવા ભરત કરશે, આ સેવા હનુમાનજી કરશે, આ સેવા લક્ષ્મણ કરશે. બધાનું નામ આવ્યું, બધી સેવા લખાઈ ગઈ, ક્યાંય હનુમાનનું નામ જ ન આવ્યું. એકેય સેવા હનુમાનને નહીં. હનુમાનજી તો રોજ ભગવાનની સેવામાં હાજર રહેતા હતા, એમાં બરાબર હનુમાનજી મહારાજ હાજર થયા સેવામાં, અને એમાં ભગવાને એક કામ ચીંધ્યું. હનુમાનજી કામ કરવા ઊભા થયા, ત્યાં લક્ષ્મણજી કીધું બરોબર, આ કામ હવે સેવા મારી છે, આ સેવા હું કરીશ. બીજું કામ ચીધે તો માં જાનકી કહે છે એ સેવા હું કરીશ. ત્રીજું કામ આવે તો કે ભરતજી મહારાજ કહે છે આ સેવા હું કરીશ. ક્યાંય હનુમાનજીનું નામ જ નહીં. એ સવારથી લઈને સાંજ સુધી પ્રભુના દર્શન ન થાય હનુમાનજી મહારાજ. ઓલું તો સેવાના નામે વારે વારે ભગવાન પાસે જવા મળતું હતું. જેમ તમને કથાના નામે લંકા મળ્યું, એવું નથી કે બધા કથા સાંભળવા આવ્યા. જેટલા લોકો કથા સાંભળવા નથી આવ્યા, તમારા મનને પૂછજો, ખરેખર આપણે કથા સાંભળવા આવ્યા છીએ? આપણે તો કથાના નામે આવ્યા છીએ. કથાના નામે આવ્યા તો તમને શ્રીલંકા મળી ગયું, કથામાં જ આવ્યા તો તમને શું મળી જાય વાલા ભક્તજનો? આપણે તો વિચાર્યું નહોતું કે આટલો જૂનો આપણને અમે પહેલી વખત આવ્યા ત્યારે ગુરુજી નથી ગયા. આપણે કાલે જે પેલી ટ્રેન જોવા ગયા ને, એ આજ જ આ વખતે જ જોઈ મેં. પહેલી વખત આપણે ગયા જ નથી દર્શનની ટ્રેન જોવા, તો તું આ વખતે ન ગયો, હવે તારે હાટું ત્રીજી વાર આવવું પડશે. પણ કાલ જ રાજ આવ્યો તો મારી પાસે, દાદા આવતા વર્ષની કથા આપો કે. મેં કીધું પેલા એ કે લઈ ક્યાં જવા છે? તો એ 2 જગ્યા લઈને આવ્યો તો મારી પાસે, કે કાં કે દુબઈ લઈ જવા છે ને કાં સિંગાપુર લઈ જવા છે. મેં કીધું દુબઈ તો અમે જઈ આવ્યા છીએ, આપણે આવતા છે સિંગાપુર જઈએ. મેં કીધું ગરી બાપા, કચડો 12 માસ. મેં કીધું આપણે સિંગાપુર. મેં કીધું એટલે મેં તો ખાલી એને કહ્યું કે તું જો તારે જે ભાર્ગવભાઈ સાથે વાત કરજે, કારણ કે ભાર્ગવને અને રાજન દાદાને એટલા માટે યાદ કરવા છે કે આ ટૂરમાં સૌથી મોટું બલિદાન ઈ બે આપ્યું. ઓ ગુરુજી, ઈ બે એવું કહ્યું કે જે નથી આવ્યા ને દાદા એને લઈ જાઓ, અમે ગયા વખતે 2 આવી ગયા છીએ, નહીં તો કોઈ બીજી વખત શ્રીલંકા આવવાનું મળે તો ના પાડે કોઈ. એ બેને રાજે કીધું ને મેં કીધું કે છોકરા હું તમારી ટિકિટ આપી દઈશ, તમે ચાલો બે. કદાચ રાજ આ બધાની વ્યવસ્થા અમારી એક પેકેજ એનું હોય ને એમાં વ્યવસ્થા આ લોકોની થઈ. મેં કીધું તમારે કદાચ ટિકિટ દેવી પડશે તો હું આપી દઈશ, પણ તમે બે ચાલો મારી સાથે. તો કે ના હવે બસ જે લોકો નથી આવ્યા ને એને લઈ જાઓ. રાજનની ટિકિટ થઈ ગઈ હતી, એને પોતાની ટિકિટ કેન્સલ કરાવી હેમલને મોકલ્યો. એને આખી આ પરિવારની ભાવના સાથે આ લોકો જીવે છે. પણ આ ભાવ ક્યારે ઉભો થાય? આ કથા સાંભળ્યા પછી અંદર ઉતરે તો. બાકી અહીંયા 4 કલાક ખાલી આમ કહીને વયા જાય તો એમ સુમિત ન થાય. કથામાં જે વગાડ્યું છે એ આપણને સમજાવવું જોઈએ. કથામાં જે આપણે ગાયું છે ગિરીશભાઈ, એ આપણને સમજાવવું જોઈએ. અને જ્યારે સમજાણું છે એટલે તમે બધા લોકોએ આ વ્યવસ્થા કરી છે વાલા ભક્તજનો. તો હનુમાનજીને સેવાના નામે પણ ભગવાન સુધી જવા મળતું હતું, પ્રભુ સાથે બેસવા મળતું હતું, પ્રભુ હારે વાત કરવા મળતી હતી. હવે સેવા વહી ગઈ બધી, તો માણસ એટલા દુઃખી થયા. જેમ લક્ષ્મણજી મહારાજ ભગવાન રામના પગ દબાવતા દબાવતા જનકપુરના એ વાડીમાં લક્ષ્મણજી રોતા હતા. અને રામજીએ પૂછ્યું કે લક્ષ્મણ કેમ રોવો છો, શું થયું? તો કહે છે કે મને રડવું એટલા માટે આવે છે મોટા ભાઈ કે આવતીકાલ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે, અને મારા ભાભી આવ્યા પછી જે પગની સેવા કરીને હું
સુવા માટે જાઉં છું, એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને એટલે મને ગમતું નથી, એટલે મને રડવું આવે છે. આ સેવા છે કે મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી વહી જશે એટલે માણસ, નાનો ભાઈ રડે છે. આ ત્રેતા યુગના ભાઈઓનો પ્રેમ હતો. અત્યારે સગો ભાઈ સગા ભાઈને એક જમીન માટે, એક ફૂટ જગ્યા માટે મારી નાખતા અચકાતો નથી, અને એક ભાઈ પોતાના ભાઈના પગ દબાવવાનું મળતું નથી એટલે રડે છે. ભાઈઓનો પ્રેમ આ રામચરિત માનસ બતાવે છે. આ કથાઓ આજ બતાવે છે. કથાઓથી આપણને આજ શીખવા મળે છે. કથા હોય તો આપણા દુર્ગુણો છૂટી જાય. હમણાં પહલગામમાં જ્યારે હુમલો થયો એના ઉપર એક નાની નોંધ. એક પતિ પત્ની બરાબર જતા હતા ને એક આતંકવાદી આવીને પૂછ્યું, સત્ય ઘટના નથી પણ આ તો ખાલી તમને એક કોટ આપું છું. પૂછ્યું એના ઘરવાળાને, બેવ જણા, તમે કેવા છો, હિન્દુ છો કે મુસ્લિમ? હતા હિન્દુ બે. છતાં કહી દીધું કે અમે મુસલમાન છીએ. જીવ તો બધાને વાલો હોય. પેલા આતંકવાદીએ કહ્યું કે તમે મુસલમાન છો, કલમા પઢો. આણે ગાયત્રી મંત્ર ગાયો. એની પત્ની ધ્રુજે બાજુમાં કે ઓલો કલમા કહે છે ને આ ગાયત્રી મંત્ર ગાય છે. ગાયત્રી મંત્ર ગાયો, સાંભળ્યો. ઓલા કીધું જવા દો, તો સાંભળજો. ગાયત્રી મંત્ર ગાયો ને કીધું જવા દો એટલે બે નીકળી ગયા. પછી પત્નીએ પૂછ્યું તમે ખોટું કેમ બોલ્યા? મુસલમાન કીધું તમે, આ કલમા પડવાનું કીધું, આ તો સારું થયું એને આપણને જવા દીધા, પણ એને ગાયત્રી મંત્ર ગાયો તોય કેમ જવા દીધા? ત્યારે એ પુરુષે બહુ સુંદર જવાબ આપ્યો હતો કે ગાયત્રી મંત્રમાં અને કલમામાં જો એને ખબર પડતી હોત તો એ આતંકવાદી થયો જ ન હોત. એ આતંકવાદી જ ન બન્યો હોત. એ બેયમાં જો એને તફાવત ખબર હોત તો જેને કલમા પડ્યો હોય એ આતંકવાદ ન બને. જેને ગાયત્રી મંત્ર સાંભળ્યો હોય, જે માણસે ભાગવતની કથાઓ કરી હોય, જે માણસે ભાગવતની કથાઓને જીવનમાં સાંભળી હોય એનો આતંકવાદ ન થાય. તો સેવા માટે રડે છે કે મને મારા મોટા ભાઈની સેવા નહીં મળે. હનુમાનજી મહારાજ બાર ઉભા રાત્રે રોજ રડે છે. રાત્રે રડવાનો અવાજ માં જાનકીજીને, કૌશલ્યાજીને, ભરત અને લક્ષ્મણને સંભળાય છે. સૈનિકોને કીધું જાઓ શોધી લાવો. આ કોણ રડે છે? બધા લોકો જ્યારે શોધવા માટે નીકળે છે એમાં એક ખૂણામાં ટૂંટીયું વાળી અને હનુમાનજી રોતા હતા. ટૂંટીયું વાળાને ખબર પડે? અમારો કાઠિયાવાડનો શબ્દ છે. કેટલાને ખબર પડે ટૂંટીયું વાળવું એટલે? જો ગોઠણ નાકે અડાડીને હુઈ જવું ને ટૂંટીયું વાળી કહેવાય. તો રડતા હતા. બધા એની પાસે આવે છે. હનુમાનજીને જોયા એટલે હનુમાનજીને પૂછ્યું તમે કેમ રડો છો? હનુમાનજીએ કહ્યું હું અયોધ્યાના રાજ કરતા હું જંગલમાં વનમાં સુખી હતો. એટલે ત્યાં તને કઈ હરખું રહેવાનું નતું મળતું તોય તું હેનો સુખી હતો? તો કહે છે ન્યા સુખી એટલે હતો કે મને મારા પ્રભુ રામની સેવા કરવા મળતી હતી. અહીં મને પ્રભુની સેવા નથી મળતી. ત્યાં મારો બધો સમય ભગવાન રામની સેવામાં પસાર થતો હતો, અહીંયા મને કોઈ સેવા નથી કરવા દેતું. એક પણ સેવાનું કામ મન નથી સોંપવામાં આવ્યું. સવારથી સાંજ સુધી મને મારા પ્રભુના દર્શન નથી થતા. મને મારા પ્રભુનો વિરહ રોડાવે છે. સમંજસત્વા વિરહય કાંક્ષે. જે માણસને વિરહ ભક્તિ થાય ને એને પ્રભુની કિંમત અને પ્રભુને એની કિંમત થાય. તમે દુનિયા માટે રડો એના કરતા ક્યારેક પરમાત્મા માટે રડી જુઓ, પછી તમારું રડવાનું સાર્થક થઈ જશે. ક્યારેક પ્રભુ માટે રડી જુઓ.
મને ક્યાંય સેવા નથી. ભરતજી યાદી બતાવી, જો ભાઈ 14 વર્ષથી તું સેવા કરતો તો હવે અમારા બધાને વારો, તારું નામ જ નથી ક્યાંય એમાં. 14 વર્ષ સુધી અમારા હાથમાં કોઈ સેવા નહોતી, એટલે હવે તારો હમણાં સેવા નહીં, હવે અમે સેવા કરીશું હમણાં. એટલે અમોને બધાને સેવા આપી છે. બધી સેવા હનુમાનજીએ જોઈ. પછી હનુમાનજી કીધું કે આમાં એક સેવા બાકી રહી છે. જે મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજને ભગવાન કૃષ્ણે કહ્યું કે એક આદિ સેવા મને આપો યજ્ઞમાં. યુધિષ્ઠિર મહારાજે કહ્યું બધા કામ બધાને સોંપાઈ ગયા છે, અરે પણ કાંઈક મને તો સેવા આપો આટલા મોટા યજ્ઞમાં. યુધિષ્ઠિર કહે છે પણ બધાય સોંપાઈ ગયા, તમને શું આપીએ, કાંઈક તો મોકો આપો. એટલે યુધિષ્ઠિરે કીધું કે બધા કામ તો સોંપાઈ ગયા છે, એટલે આપણે કહી દઈએ કે જે બાકી કામ હોય એ તમે લઈ લો, હાલો બધા કામ તો સોંપાઈ ગયા છે. ત્યારે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, એક કામ બાકી રહ્યું. શું? જે પેલા લોકો જમી લે એની પતરાવાળી ઉઠાવવાનું બાકી, એ સેવા હું કરીશ. તો અહીંયા હનુમાનજી મહારાજે કીધું કે એક સેવા બાકી છે. કઈ સેવા? તો કહે છે મને ખબર છે કે જ્યારે પ્રભુ રામને ઊંઘ આવે ત્યારે એને બગાસું આવે છે, અને એ બગાસું આવે ત્યારે પ્રભુ ચપટી વગાડે છે. આમ એ ચપટી વગાડવાની સેવા હું મને આપી દે. એ ચપટી હું વગાડીશ. કીધું કાંઈ વાંધો નહીં, એ સેવા તારી. લક્ષ્મણજી અને માં જાનકી ભગવાનની સેવા કરે પગની રાત્રે સુવા ગયા પ્રભુ. એટલે થોડી વાર થઈ, સેવા પૂરી થઈ એટલે લક્ષ્મણજી કીધું કે હનુમાન હવે હાલો બાર. અરે હવે બહાર કેમ જવું? પ્રભુને કઈ બગાસવા મને કેમ ખબર પડી ગઈ? અરે પણ આ ગ્રહસ્થાશ્રમ જીવન છે, આપણે અહીંયા ન રહેવાય, હવે નીકળી જવું પડે. લક્ષ્મણજી મહારાજે કહ્યું કે આપણે નીકળી જઈએ. હનુમાનજી કીધું કે મને ખબર કેમ પડશે પ્રભુને બગાસું ક્યારે આવ્યું, મારે ક્યારે ચપટી વગાડવી? અને સેવા સ્વીકારાઈ ગઈ છે એટલે હવે પાછું વળાય નહીં. ગઈકાલે મેં તમને બુદ્ધિના 2 લક્ષણ કીધા હતા કે એક મીમાંસા કરીને જે કાર્યને જાણી લીધું છે અને એમાં સંદિગ્ધ એટલે કે શંકા ઉદ્ભવ થાય, એ કાર્યને છોડી દે, એ પ્રથમ બુદ્ધિ છે. અને એકવાર કાર્યને પકડ્યા પછી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી છોડે નહીં, એ બીજી બુદ્ધિનું લક્ષણ છે, બુદ્ધિનું બીજું લક્ષણ છે. તો અહીંયા હનુમાનજી મહારાજે સેવા સ્વીકાર લીધી છે. આ હનુમાનજીની જે સેવા છે, તો મારે પાછું કેમ પડવું? આમાં હનુમાનજી ત્યાંથી નીકળી અને વૃક્ષ ઉપર બેસ્યા છે. રામ રામ કરતા કરતા ભગવાનના નામનો જપ કરે છે. અને જેને જેને પરમાત્માના નામનો જપ કર્યો છે ને, એનું મંગલ થયા વગર રહ્યું નથી આ સંસારમાં. ચાહે તમે અત્યારે ભજો, ચાહે તમે ગમે ત્યારે ભજો. આજ સવારમાં જ એક પ્રસંગ સરસ ગુરુજી આપણે સાંભળ્યો. રામનું નામ લે, આખી જિંદગી નામ ન લીધું, પણ અંત સમયે ભગવાનનું નામ લે તો ઈ તરી જાય. તો ઘણા બધા તર્ક વિતર્ક વાળા લોકો આવે અમારી પાસે કે આખી જિંદગી કઈ ભગવાન નામ ન લીધું છેલ્લે તરી જાય. કેમ? તો કે છોકરો આખું વર્ષ કઈ ભણવામાં ધ્યાન ન દે, પણ પરીક્ષા દેવા બેસે અને એ પરીક્ષામાં બાજુવાળામાંથી ચોરી કરીને લખી લે, કોપી મારી દે, તો એ પાસ થાય કે ન થાય? થઈ જાય ને. એમ તમે આખી જિંદગી કાંઈ ન કર્યું પણ છેલ્લે કોઈક રામ નામ લેતો હોય તમે લઈ લો, તમે પાસ થઈ જશો. વાલા લખું નામ लिया उन सब लिया सभी शास्त्र का भेद, बिना नाम नरके ગયા પઢ પઢ ચારો વેદ. જેને નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. તો નામ લેશો તો તમારો ઉદ્ધાર થઈ જશે. તો રામ 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 કરતા 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 હનુમાનજી મહારાજ એક વૃક્ષની ડાળી પર બેસી ગયા. ઈ દરમિયાન બરાબર ભગવાનને અહીંયા બગાસું આવ્યું. બગાસું આવ્યું, ભગવાનને મોઢું ખોલ્યું પણ મોઢું બંધ જ ન થાય. માં જાનકીજી જોવે છે શું થયું, મોઢું બંધ જ ન થાય. એ મોઢું બંધ નહોતું થતું એટલે જાનકીજી ગભરાઈ ગયા. એટલે એને લક્ષ્મણજીને બોલાવ્યા. લક્ષ્મણજી, ભરતજીને બધા આખો પરિવાર ભેગો થઈ ગયો, પણ રામજી મોઢું આમ ખુલ્લું કઈ બોલે નહીં. કારણ કે મોઢું ખુલ્લું રાખીને બોલવું કેમ? બોલી શકે નહીં ભગવાન કઈ. વૈદ્યને બોલાવ્યા. વૈદ્યને કઈ મળ્યું નહીં આમાં. હનુમાનજી રામજીએ ઈશારો કર્યો, ઓલો બહાર બેઠો એને બોલાવો. હનુમાનના એ બોલાવો. હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી આવ્યા ને એટલે ભગવાને સીધો જેનો હાથ પકડી લીધો. આમ કેમ? એ ઝાડવા પર બેઠા બેઠા નથી ચપટી જ વગેરે કરતા હતા. ચપટી બંધ નહોતા કરતા, કારણ કે મને ખબર નથી ક્યારે બગાસું આવે, એટલે જઈ આવે તે હું તો ચપટી વગાડા જ કરું એટલે આપણી સેવા થઈ જાય ને.
ભગવાને પોતે પોતાના હાથથી હનુમાનજીનો હાથ પકડી અને એના હાથને એની ચપટીને બંધ કરી પછી ભગવાનનું મોઢું બંધ થયું. વાલા ભક્તજનો, તમે ભગવાનનું નામ લેશો ને તમે તમારી સેવામાં નિષ્ઠા રાખશો ને તો પરમાત્માને કેવું નહીં પડે, ઠાકોરજી તમે મને આલિંગન આપો, ઠાકોરજી બોલાવીને તમને આલિંગન આપી દેશે. વાલા વૈષ્ણવ, તમારી નિષ્ઠા હશે તો. નિષ્ઠાથી આ બધું થઈ રહ્યું છે. તમને કશું વસ્તુ જ્યારે વધારે જોતી હોય ને ત્યારે ક્યારેય માગવું નહીં, ક્યારેય તમારે માગવું નહીં, પણ તમે જે કામ કરો છો ને એમાં તમારી નિષ્ઠા એટલી બધી રાખો કે તમારે માગ્યા પેલા તમારો માલિક તમને આપી દેવાલા વસ્તુ. પરમાત્માએ હનુમાનજી મહારાજને આલિંગન આપ્યું. આ એક નાના ઉદાહરણથી શીખવા જેવું છે કે ગમે તે આપણે સેવા સ્વીકારીએ ને એમાં આપણી નિષ્ઠા સંપન્ન હોવી જોઈએ. તો સામર્થ્ય છે છતાં પણ સેવક બન્યા, સામર્થ્યનું સેવકપણું કરવું એટલે કે રામના સેવક બની પોતે સામર્થ્યવાન હોવા છતાં પણ એ ભગવાનના સેવક બન્યા. રામાયણમાં આ બધા પ્રસંગોનું દર્શન કરીએ તો હનુમાનજી મહારાજમાં આ બધી જ ભક્તિઓ ભરી છે, આ સેવા ભક્તિ ભરી છે. તો એટલે જ માં જાનકીએ જ્યારે અનેક વરદાનો આ લંકાની ભૂમિમાં હનુમાનજી મહારાજને આપ્યા કે તારાથી બહુ પ્રસન્ન થઈ છું, અષ્ટસિદ્ધિ તને આપું છું, નવનિધિ તને આપું છું, અષ્ટસિદ્ધિનો દાતા તને બનાવું છું, આ બધું તને આપું છું. હનુમાનજીને કઈ ફેર જ ન પડ્યો, કશો જ ફેર ન પડ્યો. પણ જ્યારે માએ એમ કહ્યું કે તે મારી આટલી સેવા કરી છે, તે મને આટલી રાજી કરી છે, હું તને એક વરદાન આપું છું મુંબઈ સે કે તું ભગવાન રામનો નિત્ય સેવક બનીને રહીશ અને પ્રભુ રામ તારા પર કૃપા કરશે. આટલા શબ્દો સાંભળ્યા હનુમાનજી મીંડા નાચવા. જ્યારે નાચી રહ્યા છે કારણ મને પરમાત્માનો સેવક બનવા મળ્યું છે, મને મારા પ્રભુ રામનો સેવક બનવા મળ્યું છે. માતાજીને વંદન કર્યા છે, પરમાત્મા પાસે પ્રભુની સેવા માંગી છે. જ્યારે હનુમાનજી મહારાજને પ્રભુ રામે માગવા કહ્યું, સીતાજીના સંદેશો આપ્યો અને જ્યારે માગવા કહ્યું કે તમારે જે વરદાન જોતું હોય તે મારી પાસે માગી લ્યો. પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને વાલા વૈષ્ણવો તો પ્રભુ પાસે માગજો. ઠાકોરજી બીજું કાંઈ આપો કે ના આપો, પણ એક કૃપા કરો, એક તમારો સાથ મને આપો. ભગવાનનો સાથ માગજો વાલા ભક્તજનો કે ઠાકોરજી આપવું હોય તો મને બસ તમારી ભક્તિ મળે. સ્નેહો મેં પરમો રાજન ત્વયિ તિષ્ઠતુ નિત્યદા ભક્તિશ્ચ નિયતા વીર ભાવો નાન્યત્ર ગચ્છતુ. વાલ્મીકી રામાયણમાં હનુમાનજી મહારાજને જ્યારે ભગવાન રામે કહ્યું કે માગી લો, તમારે શું જોઈએ છે, અને હનુમાનજી મહારાજે કહ્યું સ્નેહો મેં પરમો રાજન, હે ભગવાન મારો પરમ સ્નેહ નિત્યને માટે તમારા સિવાય ક્યાંય ન રહે એવી કૃપા કરો મારા ઉપર. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. ભાગવતજીનો 12મો સ્કંદ એમ કહે છે કે અમારા ગમે તેટલા જન્મ થાય પણ પ્રભુ અમારી ભક્તિ અમને મળે, તમારા ચરણારવિંદમાં અમારું મન લાગે, અમારી બુદ્ધિ તમારામાં લાગે એવી કૃપા કરો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. હે નાથ, એટલી કૃપા કરો કે અમારી બુદ્ધિ તમારામાં લાગે. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે સ્વમરિત કર્મ ત્વન્માયયાત્માત્મજદારકે. ભગવાન આ તમારી માયામાં અમે ફસાયા છીએ અને તમારી માયામાં અમને એટલી કૃપા કરો કે જે અવતાર થાય એ અવતારમાં તમારા સત્સંગીનો સંગ થાય એવી કૃપા કરો. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્ર ભ્રમતિ સ્વકર્મભી ત્વન્માયયાત્માત્મજદારકે. ભગવાન વૃત્રાસુર બોલ્યો છે 4થા શ્લોકમાં
કે તમારા સત્સંગીનો સંગ થાય એટલી કૃપા કરો. એક ઉદાહરણ તો એવું છે કે કદાચ તમે માણસ ન બનાવો અને પશુ બનાવો તો ગાય બનાવજો, અને ગાય બનાવો તો કોઈ વૈષ્ણવના આંગણે ખીલે બાંધજો, કે જેથી કરીને વૈષ્ણવના આંગણે તમારા પદો ગવાય, એ અમે સાંભળીએ, અને વૈષ્ણવના ઘરમાં તમારું વિગ્રહ બિરાજે. એ વિગ્રહને જ્યારે ભોગ લગાડવામાં આવે ત્યારે અમારા આંચળમાંથી નીકળેલું દૂધ તમારા સુધી પહોંચે તો અમારો ગાયનો જન્મ સફળ થઈ જાય. એવી કૃપા કરજો. આવું ભગવાન પાસે માંગ્યું. હે ભગવાન, મારો નિત્ય સ્નેહ તમારા ચરણારવિંદમાં લાગેલો રહે એવી કૃપા કરો. અને બીજું, આપનામાં મારું અવિચળ ભક્તિ રહે, મારો સેવક ભાવ બીજા પ્રત્યે ક્યારેય ન થાય, આવી કૃપા મારા ઉપર કરી દો. હું બીજાનો સેવક ન બનું, હું કેવલ તમારો સેવક બનું. આમ નિત્ય સ્નેહ, નિત્ય ભક્તિ અને નિત્ય સેવા એ જ કરી શકે જે સ્વયં નિત્ય હોય. તમારે રોજ એલા વગાડવું છે, પણ રોજ કથા હોય તો વગાડો ને. મારે તો રોજ કથા કહેવી, પણ રોજ કથા હોય તમને કહી શકું. તમારે રોજ કથા સાંભળવી છે, કથા હોય તો સાંભળી શકો. અને કથા હોય પણ તમે હોવા જોઈએ ને. કથા હોય પણ તમે ન હો તો આપણને તો ખબર નથી. તો નિત્ય ભગવાન રામ તો છે જ, કારણ કે પરમાત્મા તો અચ્યુત છે. એટલે તમે કહો છો અચ્યુતમ કેશવમ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. આ તો હવે છેલ્લે છેલ્લે બધું ઉછળું આવે છે. અને દરેક કથામાં આવું જ થાય નહીં, બધી કથામાં ગુરુજી આવું થાય. તમે જેમ કીધું ને કે કઈ બધું તો તમને દઈ ન દેવાય, એમ હવે હવે બધું ઉપડ્યું. હવે અંદરથી પોતે ધક્કો મારે છે કે તું મને ગા, મને ગા, મને ગા. હવે 7 દિવસનું હોય એ 5 દાડામાં, અને આમ પણ 7 દિવસ તો શું, હરિ અનંત, હરિ કથા અનંતા. આ 5 દિવસ તો શું, કદાચ 5 ભવ સુધી હનુમાનજીના ગુણોને ગાઈએ ને તોય ખૂટે એમ નથી. એટલા ભગવાનના ગુણો આ સંસારમાં ભર્યા છે, સમાજમાં ભર્યા છે. તો નિત્ય હોય એ જ નિત્ય સેવા કરી શકે. આણે એમ કહ્યું કે મારી નિત્ય સેવા તમારામાં રહે, નિત્ય મારો ભાવ તમારામાં રહે. અને એ હનુમાનજી મહારાજને ભગવાન રામે સૌથી પહેલા આશીર્વાદ આપ્યા છે, હું તને ચિરંજીવ બનાવું છું. જા. આ સંસારમાં હનુમાનજી જીવે છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનસ વિભીષણ. વિભીષણ એ જીવે છે. જીવવાનો અર્થ એવો ન સમજતા હો કે આ શરીર હોય એને જીવતા કહેવાય. જેના ગુણો આ સંસારમાં જીવે છે ને એ હજી જીવે છે. આ સંસારમાં હજી જીવે છે સંસારમાં. તો હું તને સૌથી પહેલો આશીર્વાદ આપું, તું ચિરંજીવ થા, ચિરાયુ થઈશ. એટલે ભગવાન હનુમાનજી મહારાજ આ સંસારમાં ચિરાયુ છે, ચિરંજીવી છે. એટલે નિત્ય ભગવાનમાં એની સેવા છે. આપણે જેવાય કેવું પડે બ્રાહ્મણોને, ગોરબાપા આશીર્વાદ આપો, સારું લાંબુ જીવીએ. ગોરબાપા આશીર્વાદ આપો, આ ઢાંકણીનો દુખાવો વયો જાય. મને ઘણા એવી કંઈક કરો ને આ દુખાવો બંધ થઈ જાય. મેં કીધું હું આનો ડોક્ટર નથી, હું તો જે મનથી ભાંગી ગયા હોય એનો ડોક્ટર છું. હા, હાડકું તૂટે તો હાડકાના ડોક્ટર પાસે જવું પડે, હૃદય ખરાબ થાય તો હૃદયના ડોક્ટર પાસે જવું પડે, બીજા કોઈ રોગ થાય તો એની પાસે જવું પડે. જેને મનનો રોગ લાગી જાય ને, મનનો, જે મનથી ભાંગી ગયા હોય ને, કાયર થઈ ગયા હોય ને, એને અમારી કથામાં આવું, આ કથાના માંડવા છે ને એ મનથી ભાંગેલાને ઊભા કરવાનું દવાખાનું છે મારું. જે મનથી ભાંગ્યા છે કે મારાથી આમ ન થાય, આમ ન થાય, એને ઊભા કરવાનું દવાખાનું છે મારું. તો હનુમાનજી 4 યુગમાં છે, ચિરંજીવ છે, 4 યુગમાં છે. એનું પ્રમાણ આપીને તમને કથાના અંતિમ વિશ્રામમાં લઈ જાઓ. સતયુગમાં ભગવાન શિવ તરીકે રહ્યા, કારણ કે હનુમાન એ શિવનો જ અવતાર હતા. તો સતયુગમાં ભગવાન શિવ તરીકે હતા. બીજું, ત્રેતા યુગમાં રામદૂત તરીકે હનુમાનજી પોતે આવ્યા છે. દ્વાપર યુગમાં અર્જુનના રથની ઉપર હનુમાનજી મહારાજ ધજા ઉપર બિરાજ્યા છે. અને કલયુગમાં આ શ્રોતાઓની મધ્યમાં, કથાની મધ્યમાં, કારણ કે જ્યાં જ્યાં પરમાત્માની કથા છે ત્યાં ત્યાં હનુમાનજી નિત્ય બિરાજે છે. આ સંસારમાં હનુમાનજી ક્યાં સુધી રહેશે? તો હનુમાનજી કહ્યું છે કે જ્યાં સુધી આ સંસારમાં પ્રભુ રામની કથા રહેશે ત્યાં સુધી હનુમાન આ સંસારમાં રહેશે. જ્યાં પણ કથા હોય, યત્ર યત્ર રઘુનાથ કીર્તન, જ્યાં જ્યાં ભગવાનનું કીર્તન થાય છે ત્યાં ત્યાં પરમાત્માના અંશરૂપી આ હનુમાનજી આવીને બિરાજે છે.
તો સતયુગમાં શિવ, ત્રેતામાં હનુમાનજી પોતે, દ્વાપરમાં અર્જુનના રથ ઉપર અને કળિયુગમાં પોતે આ સંસારમાં સેવકના રૂપમાં કોઈ પણ જગ્યાએ કથામાં આવી અને ભગવાન બિરાજે. પણ આમ તમે જોવા જાઓ ને તો ચારે ચાર યુગમાં એણે ભગવાનની કથા તો મૂકી જ નહીં હો. ચારે ચાર યુગમાં ભગવાનની કથા તો મૂકી જ નહીં. જ્યારે શિવના રૂપમાં હતા ત્યારે પાર્વતીને ભગવાન પોતે કથા સંભળાવે, પ્રભુના ગુણાનુવાદ ગાય છે. જ્યારે ત્રેતા યુગમાં આવ્યા ત્યારે હનુમાનજી સ્વયં પોતે પ્રભુના ગુણાનુવાદને સાંભળે છે. અર્જુનના રથના ધજા ઉપર જ્યારે બેઠા છે ત્યારે કૃષ્ણએ જે ગીતાજી ગાય અને સંભળાવ્યા એ ગીતાજીને ભગવાન હનુમાનજીએ સાંભળ્યા. અને આ કલયુગમાં જ્યારે જ્યારે મારા જેવા આવી કથા કરતા હશે વક્તાઓ, જ્યારે જ્યારે પ્રભુની વાતો થતી હશે એ વાતોને સાંભળવા માટે થઈને હનુમાનજી આવતા હશે. તો હનુમાનજીએ ચારે ચાર યુગમાં ભગવાનની કથાને તો છોડી જ નથી. આપણને આ સમય આ ઉપદેશ કરે છે કે તમે જ્યારે જ્યારે આવો ત્યારે પ્રભુની કથા સાંભળજો, જ્યારે જ્યારે મળે સમય ત્યારે પ્રભુની કથા રાખજો. વાલા ભક્તજનો, આ ચારેય યુગમાં જેમણે કથા અને સત્સંગ શરૂ રાખ્યો છે, હનુમાનજી બધે વ્યાપક છે. કારણ છે એ પવન પુત્ર છે. આ દુનિયામાં જળ અમુક જગ્યાએ હોય, પૃથ્વી અમુક જગ્યાએ હોય, પણ આ સંસારમાં વાયુ અમુક જગ્યાએ હોય એવું તમે નહીં કહી શકો. વાયુ બધે જ છે, ક્યાં નથી આ સંસારમાં. હનુમાનજી બધે વ્યાપક છે. તો એ હનુમાનજી આપણે અહીંયા સર્વત્ર થયા, સદા થયા, અને હનુમાનજી સર્વમાં થયા છે. બધામાં છે હનુમાનજી. ચારે ચાર વર્ણના, ચાર યુગમાં છે એવું નહીં, ચારે ચાર વર્ણની અંદર પણ હનુમાનજી છે. વર્ણની વાત એવી ન સમજો અત્યારે જે આપણે જ્ઞાતિવાદ ઉપર વર્ણ લઈ ગયા એ નહીં. સાચો જ્ઞાન એ વર્ણ વ્યવસ્થા તો કર્મ ઉપર છે, કર્મનું વિભાજન છે એ. તો ગીતાજીમાં ભગવાન બોલ્યા છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. આ ચારે ચાર વર્ણની અંદર પરમાત્મા છે. એમાં તમે જુઓ તો હનુમાનજી મહારાજ જ્યારે વિભીષણને મળ્યા ત્યારે બ્રાહ્મણ બનીને મળ્યા છે. વિભીષણને મળ્યા ત્યારે બ્રાહ્મણ બનીને મળ્યા છે. એટલે બ્રાહ્મણના રૂપમાં પણ હનુમાનજી આવ્યા છે. જ્યારે યુદ્ધ કરે છે ત્યારે ક્ષત્રિયનો ધર્મ છે એમાં, એટલે ક્ષત્રિય રૂપમાં છે. શરીર ભરે એનું છે પણ ક્ષત્રિયના રૂપમાં છે. ઉપદેશ કરે ત્યારે બ્રાહ્મણ છે, યુદ્ધ કરે ત્યારે ક્ષત્રિય છે. બુદ્ધિની વાત કરે જ્યારે રાવણની સભામાં એને લઈ ગયા બાંધીને, અને જ્યારે બુદ્ધિની વાત કરી, જ્યારે એણે મંત્રણાની વાતો કરી અને સુગ્રીવને સમજાવે, રાવણને સમજાવે, જ્યારે આવી બુદ્ધિમત્તાની વાત કરી ત્યારે એ માણસ વૈશ્ય છે. કારણ કે બુદ્ધિ વગર તમે વેપાર ન કરી શકો, નકર તમારું કોક કરી જાય. બુદ્ધિ હોય તો તમે વેપાર કરી શકો. તો જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરે છે ત્યારે એ વૈશ્યના રૂપમાં છે, અને જ્યારે સેવકના રૂપમાં આવે છે ત્યારે એ ક્ષુદ્રના રૂપમાં હોય છે, એ શુદ્રમાં હોય. આમ રીતે ચારે ચાર જગ્યાએ પોતાના કર્તવ્યોનો બોધ આપણને કરાવે છે. આ સંસારમાં ઉત્પત્તિ સ્થિતિને લઈ આ ત્રણ કાર્યો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના છે. તો બ્રહ્મા સર્જન કરે છે, પાલન ભગવાન નારાયણ કરે છે, અને શિવ સંહાર કરે છે. આ ત્રણ કાર્યો જ્યારે આપણી સામે આવે ત્યારે એકલું યાદ રાખવું, તમે કંઈક નવી વસ્તુ સર્જન કરો ત્યારે સમજવું મારામાં રજોગુણ આવ્યો છે. રજોગુણ વગર તમે સર્જન ન કરી શકો, સત્વગુણ વગર તમે પાલન ન કરી શકો, અને તામસ ગુણ વગર તમે સંહાર ન કરી શકો. તમે નાના એવા કીડાને મારો ને ત્યારે સમજવું આપણામાં હવે રુદ્રનો અંશ આવ્યો છે. સર્જન કરો ત્યારે સમજવું બ્રહ્માનો અવતાર બ્રહ્માનો અંશ આપણામાં આવ્યો છે. અને જ્યારે તમે કોઈનું પાલન પોષણ કરો, તમે કોઈને મદદ કરો, કોઈને જીવવામાં તમે મદદ કરી શકો, ત્યારે સમજવું મારામાં ભગવાન નારાયણનો અંશ આવ્યો છે આજે. તો આ ચારે ચાર વર્ણમાં આપણને હનુમાનજી પોતાના કર્તવ્યનો બોધ કરાવે. અને એ ચાર આશ્રમો, ચાર યુગો, ચાર વર્ણની આવી અનેક વાતો, હજી તો બહુ બધી વાતો અમારી પાસે લખેલી પડી છે, પણ એ બધી જ હવે આ રામના શબ્દોમાં, છેલ્લે ભગવાન રામના શબ્દોમાં જ કહીએ તો એક એક તારા ઉપકાર હનુમાન હું કેમ પૂરા કરું એની મને ખબર નથી પડતી. હનુમાન રામજીએ ત્યાં સુધી કીધું છે કે હું મારો પ્રાણ આપી દઉં ને તોય તારા ઋણમાંથી મુક્ત થઈ શકું નથી. પ્રભુ રામ ગદગદિત સ્વરે બોલ્યા છે કે હનુમાન, તે એટલા ઉપકાર મારા ઉપર કર્યા છે કે હું મારો સ્વયં પ્રાણ તને આપી દઉં તોય હું તારા ઉપકારમાંથી મુક્ત થઈ શકું નથી. હું આ જીવનભર તારો ઋણી રહીશ, હું તારો કરજદાર રહીશ. એકૈકસ્યોપકારસ્ય પ્રાણાન દાસ્યામિ તે કપે પ્રત્યક્ષમ ક્રિયમાણસ્ય શેષસ્ય ઋણીનો વયમ. હું શેષ એટલું કહેવા માંગુ છું હનુમાન કે જીવનભર
હું તારે ત્યાં તારો ઋણી બની રહીશ. હું તારો ઋણી બનીને આ સંસારમાં રહી શકીશ. હનુમાનજીના ગુણોની કથા સાંભળી, પ્રભુ રામની કથા સાંભળી હનુમાન પ્રસન્ન થાય એ સામાન્ય ઘટના છે. પણ હનુમાનની કથા સાંભળીને પ્રભુ રામ પોતે પ્રસન્ન થઈ જાય એ અસામાન્ય ઘટના છે. જ્યારે જ્યારે હનુમાનના ગુણોને સાંભળ્યા છે, અગસ્ત્ય મુનિના મુખેથી હનુમાનજીના ગુણોને, હનુમાનજીની કથાને પ્રભુ રામે સાંભળી છે. અને જ્યારે રામે હનુમાનજીની કથા સાંભળી ત્યારે રામ બોલ્યા છે, અદ્ય મે દેવતા તુષ્ટા પિતરઃ પ્રપિતામહા. આજે મારા બધા જ દેવતાઓ પ્રસન્ન થયા હશે, આજે મારા બધા જ પિતૃઓ રાજી થઈ ગયા હશે.